નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજ છે 6 જૂન 2025 ને વાર શુક્રવાર। તો આજના વિડીયોમાં જાણવાના છે ગુજરાતના સૌથી મોટા અને મહત્વના સમાચાર। તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં। મુખ્ય સમાચારો। ગુજરાતમાં વાવાઝોડાની તીવ્ર અસર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર। એસએસસી અને એચએસસી પરિણામ જાહેર। આ વર્ષે ટોપર્સના નામ અને વિશેષ માહિતી। હવામાન વિભાગની આગાહી। આગામી 3 દિવસ ભારે વરસાદની શક્યતા। રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા 24 કલાકમાં 18 સ્થળે પાણી ભરાવાની સમસ્યા। ગુજરાત વિધાનસભા ખાસ બેઠક। આવતીકાલે મહત્વ બિલ પર ચર્ચા। વાવાઝોડું અને હવામાન સમાચાર। ગુજરાતમાં હાલમાં એક તીવ્ર વાવાઝોડું પશ્ચિમ કિનારા તરફ વધી રહ્યું છે। આઈએમડી અનુસાર આ વાવાઝોડું સપૂરા હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે અને આજે રાત્રે પોરબંદર અને દ્વારકાના દરમિયાન તટ પર ટકરાવવાની શક્યતા છે। પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી અને ભરૂચમાં શાળા કોલેજોમાં બંધ રાખવાના આદેશ। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈયાર। માછીમારોને દરિયા ન જવાની ચેતવણી। દરિયામાં 4 થી 6 મીટર ઊંચી તરંગોની શક્યતા। ખેતી અને ગ્રામ્ય સમાચાર। ખેડૂતો માટે મહત્વની ખબરો। આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા હોવાથી ખેતી માટે તક અને ચિંતાનો વિષય। અમરેલી અને ગાંધીનગરના ખેડૂતોમાં વરસાદની રાહ। સરકાર તરફથી નવી પીએમ ફસલ યોજના જાહેરાત। ડાંગર અને મગફળીની વાવણી શરૂ। ખાતર અને બીજની ઉપલબ્ધતા અંગે તાલુકા કક્ષાએ કેમ્પ। શહેરી સમાચાર અને સોશિયલ અપડેટ। શહેરોમાં પણ તાજા ઘટનાઓ ચમકી છે। આજે વાત કરીએ અમદાવાદ, સુરત અને રાજકોટની। અમદાવાદમાં મેટ્રો ટ્રેનની નવી લાઇનનું લોકાર્પણ। સુરતમાં મોટા જ્યોતિષીય મેળાનું આયોજન। 20,000થી વધુ ભક્તો ઉપસ્થિત। રાજકોટમાં વરસાદના પગલે શાળા 2 દિવસ માટે બંધ। સોશિયલ મીડિયા પર ગુજરાત ફ્લૂડ એલર્ટ ટ્રેન્ડમાં। આજના સમાચાર હતા ખાસ તમારા માટે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જરૂરથી કહો કે કયા સમાચારથી તમે સૌથી વધુ અસરિત થયા। આવો આપણે આવતીકાલે ફરી મળીએ એવી જ ખાસ અપડેટ સાથે। આપ જોતા રહો ગુજરાત સમાચાર, આપણું ન્યૂઝ, આપણો અવાજ।